તણાવ, સ્ટ્રેસ આજની આધુનિક યુગની મૂળ સમસ્યા છે. તણાવ એટલે એને સમજવો હોય તો એક નાનો પ્રયોગ કરીએ આપણે કે આપણે આપણી જે મુઠ્ઠી છે એને બરાબર સજ્જડ એકદમ બંધ કરી દઈએ. જેટલી તાકાત હોય એટલી તાકાતથી તમારી મુઠ્ઠીને તમે બંધ રાખો તમે. અને આ જે અનુભવ થઈ રહ્યો છે એ છે તણાવ. તમને હમણાં તણાવનો અનુભવ થતો હશે. તમને તણાવનો જે ઓપોઝિટ અનુભવ છે, વિરુદ્ધ અનુભવ છે, એ છે રિલેક્સેશન, રેસ્ટ, ખુલ્લાપણું, ઓપનનેસ. તો આપણે ફિઝિકલી પણ ઘણી બધી વસ્તુઓને પકડી રાખીએ છીએ, મેન્ટલી પણ આપણે ઘણી બધી વસ્તુઓને હોલ્ડ કરીએ છીએ, ઇમોશનલી પણ આપણે બધી વસ્તુઓને પકડી રાખતા હોઈએ છીએ. મારું 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 મારું. અને આ જે મારું મારું જે છે એ આપણી ભીતર આપણી જે ચેતના છે, કોન્શિયસનેસ, ધ્યાન, એની અંદર તણાવ પેદા કરે છે. અને આ જે તણાવ છે એના કારણે આપણી અંદર ધમાલ છે, ને જે ધમાલ આપણી અંદર હોય એ ધમાલ આપણી બહાર આવે છે. તો આ જે તણાવ છે એનું સમાધાન શું કરવું જોઈએ તણાવની અંદર? બસ છોડી દો. લીવ ઇટ, ઓપન ઇટ. અને એના માટે ધ્યાન આપવું જરૂરી છે તણાવના ઉપર. તણાવના ઉપર જેટલું તમે ધ્યાન આપશો એટલું એની રીતે જ ખુલવાનું શરૂ થશે. જેમ જ્યાં અંધારું હોય ત્યાં જેવો પ્રકાશ જાય એટલે ઓટોમેટિકલી ત્યાં અજવાળું થાય છે. એવી જ રીતે જ્યાં પણ શરીરમાં કે મનમાં કે ભાવનાતલ ઉપર તમને તણાવનો અનુભવ થતો હોય ત્યાં જેવું ધ્યાન જશે, ધ્યાન એટલે તમે જશો, ધ્યાન આપશો, ઓટોમેટિકલી ત્યાં જે બંધ છે એ ખુલવાનું શરૂ થશે. તો આ છે ખુલ જા સિમસિમ. આજથી જ જ્યારે પણ તણાવનો અનુભવ થાય ખાલી ધ્યાન આપો. જ્યાં તણાવ થઈ રહ્યો છે ત્યાં ધ્યાન આપો. બસ પ્રકાશની જરૂર છે, ધ્યાનની જરૂર છે.